શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાનના 24 અવતારોમાં અદ્ભુત અનોખો કોઈ દેવ હોય તો એ છે કૃષ્ણ. કોઈ પણ દેવ કૃષ્ણની તોલે નહીં આવે એવો અવતાર એટલે શ્રી કૃષ્ણ અવતાર. કૃષ્ણ અવતાર પહેલાં ઋષિ અવતાર થઈ ગયો છે, વરાહ અવતાર થયો, વામન થયા, રામ થયા, પરશુરામ થયા, કપિલ જેવા 10 અવતારો માનવ શરીરમાં જ લીધા ભગવાને. આ બધાના ચારેકોર મંદિરો હતા તે જમાનામાં, તે યુગમાં. કૃષ્ણ તો 10મા અવતારે પ્રગટ્યા, પણ કૃષ્ણ કદી ભાવનાને વળગ્યા નહીં. કૃષ્ણે કદી ભાવનાને મહત્ત્વ નહીં આપ્યું, સદાય કર્તવ્યને જ મોખરે રાખ્યું. પહેલે દિવસે જ જ્યારે ગોધન ચરાવવા જતા તે જ પહેલે દિવસે રમતા રમતા પકડદાવમાં સુનંદને વાસામાં ધબ્બો માર્યો અને બાળકો ગભરાયા. કાનાનો ધબ્બો વાગતા સુનંદ વાંકો વળી ગયો. કૃષ્ણે જોયું કે મિત્રો બધા ગભરાય છે કેમ મારાથી, કેમ ગભરાયા? ત્યારે એક નાનકડા ગ્વાલે કહ્યું કે તારો ધબ્બોમાં સુનંદ વાંકો વળી ગયો, અમારે આ રમત નથી રમવી. કૃષ્ણે જોયું કે બધા જ મિત્રો શુક્લકડી જેવા હતા. કૃષ્ણે પૂછ્યું તમે બધા આવા કેમ છો? હું જો કેવો છું? કૃષ્ણે મુઠ્ઠી વાળી અને હાથ ઊંચો કરીને બતાવ્યો કે જો હું કેવો ગદલ બદલ છું અને તમે આવા કેમ છો બધાય? કૃષ્ણે જ્યારે પૂછ્યું ત્યારે નાનકડા ગ્વાલે કહ્યું કે કાના, તારી માં તને માખણ ખવડાવે છે એટલે તું આવો રૂષ્ટપુષ્ટ છો, પણ અમારા ઘરનું માખણ મથુરા કંસ મામાને ત્યાં અમારા બાપુ લઈને આપી આવે છે, કારણ કે ત્યાં મલ્લોને ખવડાવવામાં આવે છે. અને કૃષ્ણે નક્કી કર્યું કે આજ પછી માખણ મથુરા નહીં જાય, મારા મિત્રો જ પહેલાં ખાશે. કૃષ્ણે માખણની ચોરી કરી અને બાળકોને ખવડાવવાનું નક્કી કર્યું. બાળકો આવતી પેઢીના મજબૂત ઘડવૈયા છે. એ સ્વાસ્થ્યથી, તંદુરસ્તીથી ભરપૂર હોવા જોઈએ. જીવનમાં સતત સ્ટ્રગલ કરવાની છે, જીવનમાં સતત લડાઈ કરવાની છે. લાઈફ ઇઝ એ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. પણ અમે તો ફેશનમાં હાઈફાઈ દેખાડવાની દેખાદેખીમાં કહેતા ફરીએ અમારા બાળકો દૂધ પીએ જ નહીં, એમને દૂધ ભાવે જ નહીં. અરે દૂધ ના ભાવે તો બચપનથી દૂધ વગર રાખ્યા હતા, દૂધ પીવડાવીને તો મોટા કર્યા. પણ અમુક ઉંમર પછી બાળકો દૂધ ના પીએ તો શું એને દૂધ પાવાનું છોડી દેવાનું? અરે રોટલી પૂરી તો ખાય છે ને, એ દૂધમાં લોટ બાંધીને પણ એના પેટમાં દૂધ નાખો. દૂધમાં જે ભાવે તે મિક્સ કરીને આપો. ગમે તેમ કરીને દૂધ, ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ કે જે ડાયરેક્ટ ભગવાનનું જ બનાવેલું છે. તમે જુઓ, આપણે જ્યારે પૂજા કરીએ કે કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરીએ એમાં ડ્રાયફ્રૂટ જરૂર ધરીએ, એમાં ફ્રૂટ પણ જરૂર ધરીએ, ફળો જરૂર ધરીએ. શા માટે? કારણ કે દૂધ જરૂર ધરીએ. શા માટે ધરીએ? કારણ કે આ બધામાં આપણો કોઈ અહંકાર નથી, એ ડાયરેક્ટ ભગવાને જ બનાવેલું છે. તેરા તુજકો અર્પણ કરીને આપણે ફ્રૂટ, દૂધ, ડ્રાયફ્રૂટ આવું બધું ધરાવીએ, જેમાં કોઈ જ માનવનું યોગદાન નથી. આ ત્રણમાં ભગવાનનો ડિવાઇન ટચ છે, પ્રભુનો સ્પર્શ છે, અને સ્પર્શમાં બહુ તાકાત છે. દરેકમાં 3 વાતોનું ત્રિદલ સમાયું છે. જુઓ, આમાં પણ 3 વાતનું ત્રિદલ છે. પહેલું તો ભગવાનનું જ બનાવેલું છે, બીજું ભગવાનનો સ્પર્શ ડિવાઇન ટચ છે, અને ત્રીજું પોતાની માં ખવડાવે એટલે એમાં મધર ટચ પણ છે. આ 3 સ્પર્શ શરીરને સ્વસ્થ કરે, મનને પ્રસન્ન કરે અને શરીરને શક્તિશાળી બનાવે. જુઓ, અહીંયા પણ એક ત્રિદલ પાછું સામે આવ્યું. અહીં પણ આ ત્રિદલ બોલે છે. ગમે તેમ સમજાવીને બાળકોને, યુવાનોને, પ્રૌઢોને, વૃદ્ધોને આ 3 પ્રભુ સ્પર્શી ખવડાવો. ઘરના બધા જ રાતે ટેબલ પર વાતો કરતાં કરતાં આવું બધું ખાઓ. રોજ ના બેસી શકો તો શનિ રવિ તો બાળકોને રજા હોય, રવિવારે ભાઈઓના ધંધા પાણી બંધ હોય. એકબીજાની સમસ્યા સાંભળવાની, થોડી હસી, થોડી ખુશી, થોડો ગમ, આ બધું એકબીજાને વેચતા આપણે શીખી જવું જોઈએ.
વેદોની ગર્જના છે ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.